નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ રાજકીય મુત્સદ્દીની એક પ્રતિભાશાળી છાપ ધરાવતા તેમજ દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વિશે. સમર્પિત અને માનવતાવાદી જનનેતા અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી અને માતાનું નામ કૃષ્ણાદેવી છે. અટલ બિહારી વાજપેયી તેમના વતનમાં શાળાના શિક્ષક હતા. તેમના દાદા શ્યામલાલ વાજપેયી ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં તેમના પૈતૃક ગામ બટકેશ્વરમાંથી ગ્વાલિયર નજીક મોરેનામાં સ્થળાંતર કરી ગયા હતા. અટલજીએ તેમનું ઔપચારિક શિક્ષણ ગ્વાલિયરના સરસ્વતી શિશુ મંદિરમાંથી મેળવ્યું હતું. અટલજીએ ઉજ્જૈન જિલ્લાના બારનગર સ્થિત એગ્લો વર્નાક્યુલર મિડલ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેમના પિતા 1934માં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા હતા. બાદમાં તેમણે વિક્ટોરિયા કોલેજમાંથી સ્નાતક થયા હતા. ગ્વાલિયર, જે હાલની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી કોલેજ અને દાવ કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. અટલ બિહારી વાજપેયીજીની સામાજિક જીવન યાત્રા એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે શરૂ થઈ હતી, જેમણે દરેક ક્ષણે સમાજની સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. વાજપેયીજીએ 1942માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો. બાદમાં અટલ બિહારી વાજપેયીજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા તરફ વધુ આકર્ષાયા હતા, જેના માટે તેઓ સ્વયંસેવક તરીકે RSSમાં પણ જોડાયા હતા. 1947માં વાજપેયીજીએ દીનદયાળ ઉપાધ્યાય દ્વારા સંપાદિત રાષ્ટ્રધર્મ હિન્દીમાં પ્રકાશિત માસિક સામાયિક પંચજન્ય, હિન્દીમાં પ્રકાશિત સાપ્તાહિક પેપર અને દૈનિક અખબાર સ્વદેશ અને વીર અર્જુનમાં પત્રકાર તરીકેની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ શ્યામા પ્રસાદ મુખર્જીની વિચારધારાથી પ્રભાવિત થઈને વાજપેયીજી 1951માં ભારતીય જનસંઘમાં જોડાયા હતા. 1951માં વાજપેયીજીને RSS દ્વારા દીનદયાળ ઉપાધ્યાય સાથે મળીને નવા રચાયેલા ભારતીય સંઘ RSS સાથે સંકળાયેલા એક હિન્દુ જમણેરી રાજકીય પક્ષ માટે કામ કરવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું. દિલ્હી સ્થિત ઉત્તર પ્રદેશના પ્રભારી પક્ષ રાષ્ટ્રીય સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ ટૂંક સમયમાં જ પાર્ટીના નેતા શ્યામા પ્રસાદ મુખર્જીના અનુયાયી અને સહાયક બની ગયા. 1957ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં વાજપેયીજીએ ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાની ચૂંટણી લડી હતી. તેઓ મથુરામાં રાજા મહેન્દ્ર પ્રતાપ સામે હારી ગયા, પરંતુ બલરામપુરથી ચૂંટાયા હતા. અટલ બિહારી વાજપેયીજી, જેમણે સૌપ્રથમ 1957માં સંસદીય રાજકારણમાં તેમની સફર શરૂ કરી, 3 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને ઉત્તર પ્રદેશના બલરામપુર મત વિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા. લોકસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લેતી વખતે વાજપેયીજીએ ગૌરવપૂર્ણ ભાષણ સાંસદના તમામ સભ્યો અને તેમજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ખાસ પ્રભાવિત કર્યા હતા. વાજપેયીજીના નિવેદનથી પ્રભાવિત થઈને નહેરુજીએ ભવિષ્યવાણી કરી હતી કે વાજપેયી એક દિવસે ભારતના વડાપ્રધાન બનશે. નોંધપાત્ર રીતે અટલ બિહારી વાજપેયીજીએ 1968માં દીનદયાળ ઉપાધ્યાયના અવસાન પછી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. બાદમાં તેમણે લાલકૃષ્ણ અડવાણી, નાનાજી દેશમુખ, બલરાજ મધોક વગેરે સાથે મળીને સંગઠિત કાર્ય કર્યું અને સંઘોના પાયો મજબૂત કર્યો.
ભારતીય રાજકારણમાં જનસંઘ અટલ બિહારી વાજપેયી જેઓ લગભગ 5 દાયકા સુધી ભારતીય રાજકીય ક્ષેત્ર સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. તેઓ ભારતીય રાજકીય જીવનમાં એક સ્ટાર હતા. અટલજી રાજકીય રીતે એક શક્તિશાળી નેતા તરીકે નહીં, પરંતુ તેમના શક્તિશાળી વ્યક્તિત્વના કારણે દરેકનું દિલ જીતી શક્યા હતા. અટલ બિહારી વાજપેયીનું વ્યક્તિત્વ, જેને ભારતના સ્વપ્નદ્રષ્ટા તરીકે પણ વર્ણવવામાં આવ્યું હતું, જેઓ રાજકીય વૈચારિક મતભેદોથી ખૂબ જ ઉપર હતા, જેના માટે તેમણે સાચા મૂલ્યોની રાજનીતિના સ્ટાર માનવામાં આવે છે. સ્વતંત્ર ભારતના 10મા વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળનાર વાજપેયી પત્રકાર, કવિ, ગીતકાર, આંદોલનકાર, સમાજ સુધારક, રાજકારણી વગેરે જેવા બહુમુખી વ્યક્તિત્વ અને ગુણો ધરાવતા હતા. જૂન 1975માં ઇન્દિરા ગાંધીને ઇમરજન્સીના સમયગાળા દરમિયાન ઘણા મહિનાઓ જેલમાં પસાર કરવા પડ્યા હતા. 1975માં ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી આંતરિક કટોકટી દરમિયાન અન્ય વિપક્ષી નેતાઓ સાથે વાજપેયીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીએ 1987માં કટોકટીની સ્થિતિનો અંત લાવ્યો હતો. પક્ષોના ગઠબંધનને જનતા પાર્ટીની રચના કરવા માટે ભેગા થયા હતા, જેણે 1977ની સામાન્ય ચૂંટણીઓ જીતી હતી. મોરારજી દેસાઈને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વાજપેયીજીએ દેસાઈની કેબિનેટમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. વિદેશ મંત્રી તરીકે વાજપેયી 1977માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. 1979માં જનતા પાર્ટીનું પતન થયું. ત્યારબાદ 1980ના દાયકામાં વાજપેયીજીએ લાલકૃષ્ણ અડવાણી સાથે ઘણી વ્યક્તિઓ સાથે જોડાયા અને ભારતીય જનતા પાર્ટી BJPની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ બન્યા. નોંધપાત્ર રીતે તાત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી ભાજપ પક્ષ 1984માં માત્ર 2 બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો. આ હારથી અટલ બિહારી વાજપેયીજી માનસિક રીતે બરબાદ થઈ ગયા હતા, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટીને તમામ સ્તરે જનતા વચ્ચે સ્થાપિત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા. જો કે ત્યાર પછીની સંસદીય ચૂંટણીઓમાં ભાજપ 1989માં 88 બેઠકો જીતવામાં સફળ રહી હતી. અટલ બિહારી વાજપેયી 5 દાયકાથી વધુ સમય સુધી સંસદ સભ્ય રહ્યા હતા. તેઓ ચૂંટાયેલા સંસદ તરીકે 10 વખત લોકસભામાં અને 2 વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. મહત્વનું છે કે વાજપેયીજીએ ભારતના વડાપ્રધાન તરીકે 3 વખત સેવાઓ આપી હતી. 1996માં તેમનો પ્રથમ કાર્યકાળ માત્ર 13 દિવસનો હતો. ત્યાર પછી તેમણે 1998થી 1999 સુધી 13 મહિના માટે વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. છેવટે તેમણે સફળતાપૂર્વક 1999થી 2004 સુધીના 5 વર્ષના સંપૂર્ણ કાર્યકાળ તરીકે સેવા આપી હતી. સંપૂર્ણ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર તેઓ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન છે. મે 1998માં ભારતે 1974માં તેના પ્રથમ પરમાણુ પરીક્ષણ સ્માઇલિંગ બુદ્ધા પછીના 24 વર્ષ બાદ રાજસ્થાનમાં પોખરણના રણમાં 5 ભૂગર્ભ પરીક્ષણો કર્યા હતા. 2 અઠવાડિયા પછી પાકિસ્તાને તેના પોતાના પરમાણુ પરીક્ષણો દ્વારા તેને ઘોષિત પરમાણુ ક્ષમતા ધરાવતું સૌથી નવું રાષ્ટ્ર બનાવ્યું હતું. ફ્રાન્સ જેવા કેટલાક રાષ્ટ્રોએ સંરક્ષણાત્મક પરમાણુ શક્તિના ભારતના અધિકારને સમર્થન આપ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, જાપાન, બ્રિટન અને અન્ય યુરોપિયન સહિતના ઘણા દેશોએ ભારત પર માહિતી સંસાધનો અને ટેકનોલોજી પર પ્રતિબંધો લગાવ્યા હતા. તીવ્ર આંતરરાષ્ટ્રીય ટીકા અને વિદેશી રોકાણ તેમજ વેપારમાં સતત ઘટાડો હોવા છતાં પરમાણુ પરીક્ષણો સ્થાનિક સ્તરે લોકપ્રિય હતા. અસરમાં લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ભારતને તેની પરમાણુ ક્ષમતાને શસ્ત્ર બનાવવાથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા. ભારત અને પાકિસ્તાન પરના યુએસના પ્રતિબંધો આખરે માત્ર 6 મહિનામાં ફરીથી હટાવી લેવામાં આવ્યા હતા. 1998ના અંતમાં અને 1999ની શરૂઆતમાં વાજપેયીજીએ પાકિસ્તાન સાથેના સંપૂર્ણ પાયે રાજદ્વારી શાંતિ પ્રક્રિયા માટે દબાણ શરૂ કર્યું. ફેબ્રુઆરી 1999માં દિલ્હી લાહોર બસ સેવાના ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે વાજપેયીજીએ કાશ્મીર વિવાદ અને પાકિસ્તાન સાથેના અન્ય સંઘર્ષોને કાયમી ધોરણે ઉકેલ માટે નવી શાંતિની પ્રક્રિયા શરૂ કરી.
પરિણામે લાહોર ઘોષણાના સંવાદની પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે, વેપાર સંબંધો અને પરસ્પર મિત્રતાને વિસ્તૃત કરે છે અને દક્ષિણ એશિયાના પરમાણુ મુક્ત કરવાની લક્ષ્યની કલ્પના પણ કરે છે. આનાથી 1998ના પરમાણુ પરીક્ષણો દ્વારા સર્જાયેલા તણાવને હળવો કર્યો હતો. AIADMK મહાસચિવ જે જયલલિતાને શાંત કરવા માટે રાષ્ટ્રીય નેતાઓ વારંવાર દિલ્હીથી ચેન્નઈની ઉડાન ભરી રહ્યા હતા. જો કે 1999માં AIADMKએ NDA પર પ્લગ ખેંચી લીધો અને ઓક્ટોબર 1999માં યોજાનારી તાજી ચૂંટણીઓ સુધી વાજપેયીજીને વહીવટતંત્રને રખેવાળના દરજ્જામાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. મે 1999માં કેટલાક કાશ્મીરી ભરવાડોએ કાશ્મીરી ખીણમાં આતંકવાદીઓ અને બિન યુનિફોર્મ પાકિસ્તાની સૈનિકોની ઘણા સત્તાવાર ઓળખ અને પાકિસ્તાની સેનાના વૈવિધ્યપૂર્ણ શસ્ત્રો સાથેની હાજરી શોધી કાઢી હતી, જ્યાં તેઓએ સરહદની ટેકરીઓ અને માનવરહિત સરહદની ચોકીઓ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ આક્રમણ કારગિલ શહેરની આસપાસથી કેન્દ્રિત હતું, પરંતુ તેમાં બટાલિક, અખનૂર સેક્ટર અને સિયાચિન ગ્લેશિયર પર પણ આર્ટિલરી એક્સચેન્જનો પણ સમાવેશ થાય છે. ભારતીય સૈન્યએ 26 મે 1999ના રોજ શરૂ થયેલા ઓપરેશન વિજય સાથે જવાબ આપ્યો. આનાથી ભારતીય સૈન્યોએ ભારે તોપખાનાના તોપમારો વચ્ચે હજારો આતંકવાદીઓ અને સૈનિકો સામે લડતા જોયા અને અત્યંત ઠંડા હવામાનમાં બરફ અને ઊંચી ઊંચાઈ પર વિશ્વઘાત ભૂપ્રદેશનો સામનો કરતી વખતે જોયું. 3 મહિના સુધી ચાલેલા કારગિલ યુદ્ધમાં 500થી વધુ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા અને એવો અંદાજ છે કે લગભગ 600થી 4000 પાકિસ્તાની આતંકવાદીઓ અને સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. ભારતે પાકિસ્તાની આતંકવાદીઓ અને નોર્ધર્ની લાઇટ ઇન્ફન્ટ્રીના સૈનિકોને પાછળ ધકેલી દીધા હતા. લગભગ 70% પ્રદેશ ભારત દ્વારા ફરીથી કબજે કરવામાં આવ્યો હતો. વાજપેયીજીએ US પ્રમુખ બિલ ક્લિન્ટનને એક ગુપ્ત પત્ર મોકલ્યો હતો કે જો પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય પ્રદેશોમાંથી હટી નહીં જાય તો અમે તેમને એક યા બીજી રીતે બહાર કાઢીશું. મતલબ કે તેમણે અંકુશ રેખા પાર કરવાનો ઇનકાર ન કર્યો હતો. LOC અથવા તો અણુશસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનને ભારે નુકસાન સહન કર્યા પછી અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમજ ચીન બંનેની ઘૂસણખોરીઓને માફ કરવાનો સખત ઇનકાર કર્યો હતો અથવા તો ભારતને તેની સૈન્ય કાર્યવાહી બંધ કરવાની ધમકી પણ આપી હતી. ત્યારે જનરલ પરવેઝ મુશરફ અવિચારી હતા અને નવાઝ શરીફે બાકીના આતંકવાદીઓને રોકવા તેમજ LOC પરની સ્થિતિ પર પાછા જવા કહ્યું હતું. આતંકવાદીઓએ શરીફનો આ આદેશ સ્વીકારવા માટે તૈયાર ન હતા, પરંતુ NLI સૈનિકો પાછા હટી ગયા. આતંકવાદીઓએ ભારતીય સેના દ્વારા માર્યા ગયા હતા અથવા તો અથડામણમાં પીછેહટ કરવાની ફરજ પડી હતી, જે પાકિસ્તાન દ્વારા પીછેહટની જાહેરાત પછી પણ ચાલુ હતી. એક મજબૂત વ્યક્તિત્વ ધરાવતા રાજ્યના નેતા અટલ બિહારી વાજપેયીજીને 1992માં દેશ માટે તેમના યોગદાન બદલ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાજપેયીજીને 1994માં સંસદના શ્રેષ્ઠ સભ્ય તરીકે પણ દર્શાવવામાં આવ્યા હતા. વાજપેયીજીને 2014માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. દાયકાઓ સુધી ભારતીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અટલ બિહારી વાજપેયીજીએ 2005ના અંતમાં ભારતીય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. નિશંકપણે વાજપેયીજી બહુપક્ષીય વ્યક્તિત્વ ધરાવતા રાજ્યના નેતા, કવિ અને લેખક હતા. તેમના કાર્ય તેમજ તેમની વક્તૃત્વ દ્વારા લોકોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવામાં તેઓ સક્ષમ હતા. તેમણે ભારતીય રાજનીતિના ક્ષેત્રમાં નવો એક ટ્રેન્ડ ઊભો કર્યો હતો. શાસક અને વિપક્ષનું સન્માન કરનારા વાજપેયીજી જ્યારે સંસદમાં ભાષણ આપ્યું ત્યારે સંસદ ભવનમાં અનોખો માહોલ સર્જાયો હતો. વાજપેયીજીએ હિપ્નોટિક ફોર્સ દ્વારા તમામ શાસક વિરોધી પક્ષોના દિલ જીતી લીધા હતા. મૂલ્યોની રાજનીતિના સર્વોચ્ચ ધ્વજવાહક વાજપેયીજીએ અનેક પુસ્તકો પણ લખ્યા છે, જેમાં કવિતા પુસ્તકો તેમજ નિબંધનો સમાવેશ થાય છે. તેમના લેખોનું પુસ્તક છે રાષ્ટ્રીય એકતા 1961, ભારતની વિદેશ નીતિના નવા પરિમાણો 1979, गठबंधन की राजनीति, कूचा लेख, कूचा भाषा 1996, बिंदु बिंदु विकारा 1997, निर्णायक दिवसों 1999, संकल्प काल 1999,
વિકારા બિંદુ આસિયાન અને એશિયા પેસિફિક ક્ષેત્ર પર ભારતના પરિપ્રેક્ષ્ય 2003 ના દૈનમ્ય અને પલાયનમ. કવિતાના પુસ્તકો છે કેદી કવિરાજ કી કુંડલિયન અમર આગ હૈ 1994, મેરી 51 कविताएं 1995, क्या खोया क्या पाया अटल बिहारी वाजपेयी व्यक्तित्व और कविताम 1999, मूल्यों विजन અને વર્સિસ ઓફ ઇન્ડિયાઝ મેન ઓફ ધ ઇન્ડિયા ડેસ્ટિની 2001, 21 કવિતાઓ 2003, ચુની હુઈ કવિતાએ 2012. અટલ બિહારી વાજપેયી જેઓ તેમના સમગ્ર જીવનમાં સ્નાતક રહ્યા હતા, તેમણે નમિતા ભટ્ટાચાર્યને પોતાના બાળક તરીકે દત્તક લીધી હતી અને તેમને મોટી કરી હતી. અટલ બિહારી વાજપેયીજી 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે લાંબી માંદગીના કારણે અંતિમ શ્વાસ લીધો હતો. મજબૂત વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની રાજકીય પ્રામાણિકતા, મૂલ્યો અને આદર્શો નવી પેઢીમાં હંમેશા જીવંત રહેશે. એક રાજકારણી તરીકે અને સાહિત્ય ક્ષેત્રના યોગદાન આપનાર એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ તરીકે વખાણાયેલા વાજપેયીજીની બૌદ્ધિક દ્રષ્ટિ, પરિશ્રમ અને નમ્ર વર્તન આજે પણ બધાનામાં લોકપ્રિય છે અને વાજપેયીજીના વિચારો આજે પણ સુસંગત છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.